ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. એમાં આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર છે તેના વિશે ચર્ચા કરી ગયા હતા. વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર એટલે કે એના અક્ષ પરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવૃત્ત રેખા પર હોય તો તેના માટે તેનું વિદ્યુત ક્ષેત્ર જે હતું તેના સૂત્ર જોઈ ગયા હતા અને તેની ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આપણે જોવાનું છે ડાયપોલનું ભૌતિક મહત્વ. હવે ડાયપોલનું ભૌતિક મહત્વ એનામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુ હશે એ અણુમાં મોટા ભાગે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એ બંને એક જ સ્થાને હોય છે. આથી એવું થઈ શકે કે જો બંને એક જ સ્થાને હોય તો તેમની ડાયપોલની ચાક માત્રા અથવા દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય થઈ જાય છે. તો એવા બે અણુઓ કહેવાય. આપણે કેમિસ્ટ્રીમાં પણ તમે જોઈ ગયા હશો કે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. હવે ધ્રુવીય અને અધ્રુવીયમાં ફરક શું, તો તે આપણે એમની વ્યાખ્યા બોલીએ એટલે આપણને સમજાઈ જશે. તો ધ્રુવીય અણુઓ એટલે કે જે અણુઓના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્ર સંપાત થતા નથી, એટલે કે બંને જે એકબીજા ઉપર આવી જાય એવી રીતે સંપાત નથી થતા, એટલે કે તેઓ એકબીજાથી અલગ હોય છે, તેઓને ધ્રુવીય અણુ કહેવાય છે. તેમની ડાયપોલની કાયમી ચાક માત્રા એટલે કે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ શું હોય છે, ધરાવતા હોય છે. તો આપણે વ્યાખ્યા પહેલા લખીએ ધ્રુવીય અણુઓની. તો જે અણુઓ ધન અને ઋણ વિદ્યુતભાર ના કેન્દ્રમાં અથવા કેન્દ્રો સંપાત થતા નથી, કેન્દ્રો સંપાત થતા નથી, તેમને ધ્રુવીય અણુઓ કહે છે. હવે ધ્રુવીય અણુઓ જે છે એકબીજા પર સંપાત થતા નથી, એનો મતલબ કે એમના કેન્દ્રો કેવા હોય છે, અલગ અલગ હોય છે. અને તેમની એટલે કે ધ્રુવીય અણુઓની કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. ઓકે. હવે ધ્રુવીય અણુઓ જે છે એ ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજા પર એના કેન્દ્રો સંપાત થતા નથી. એનો મતલબ એ થયો કે એમના ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણમાં તમે લખી શકો કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. H અને Cl બંને અલગ અલગ છે માટે તેમના કેન્દ્રો સંપાત નહીં થાય. તેવી જ રીતે એના સિવાય બીજું ઉદાહરણ જોઈએ તો H2O. H2નો એક અણુ અને ઓક્સિજન બંને અલગ અલગ હશે, એટલે કે પાણીના અણુમાં પણ જે છે એ એકબીજાને કેન્દ્રો સંપાત થતા નથી માટે તેને કેવા અણુઓ કહીએ છીએ, ધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. હવે તેવી જ રીતે અધ્રુવીય અણુઓ. અધ્રુવીય અણુઓમાં એક્ઝેક્ટ આનાથી શું થઈ જશે, ઊંધું. શું લખશો વ્યાખ્યા, તો જે અણુઓ માં ધન અને ઋણ વિદ્યુતભાર નું કેન્દ્ર એક જ હોય તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. હવે એની ડાયપોલ મોમેન્ટ જોવાની તો લખી શકાય કે ડાયપોલ મોમેન્ટ
બંનેનું કેન્દ્ર એક જ હોય છે, માટે તેમના ડાયપોલ મોમેન્ટ એટલે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એવું પણ લખી શકો તમે. ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. હવે એનું ઉદાહરણ જોવા જઈએ તો બે અણુઓ એકબીજા પર શું થઈ જાય, એના કેન્દ્રો એક જ હોય, એકબીજા પર સંપાત થાય. એનો મતલબ કે ઓક્સિજન આખો જે અણુ છે એના કેન્દ્ર બંને શું થઈ જાય, એકબીજા પર સંપાત થાય, માટે O2. એ પછી સિવાય CH4 મિથેન, એ પછી CO2, ઓકે, વગેરે જેવા અધ્રુવીય અણુઓ છે. હવે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુઓ જે છે એની ચર્ચા આપણે અહીંયા પૂરી થાય છે, પરંતુ વિવિધ દ્રવ્યો વિદ્યુત ક્ષેત્રની હાજરી કે ગેરહાજરીમાં તેમના ગુણધર્મો ધરાવતા હોય છે, અથવા તો એના ઉપયોગો પણ કોઈ ચોક્કસ હોતા હોય છે. તો અહીંયા ડાયપોલનું ભૌતિક મહત્વ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ છે કે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીય. ડાયપોલ એટલે શું કહીએ આપણે, દ્વિધ્રુવીય. સમાન બાહ્ય ક્ષેત્રમાં જો વિદ્યુત ડાયપોલ મૂકેલું હોય ત્યારે તેનામાં ટોર્ક ઉદ્ભવે છે. તો એના માટે આપણે ટોર્કનું સૂત્ર જોવાનું છે. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ જોઈએ છે આપણે. તો ડાયપોલ એટલે દ્વિધ્રુવીય જાણીએ છીએ. તો ડાયપોલ ક્યારે રચાશે, બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ વિદ્યુત ભારો હશે અને તેમની વચ્ચે જો કોઈ ચોક્કસ અંતર હશે તેના ગુણાકારને જ આપણે ડાયપોલ મોમેન્ટ કહેતા હોઈએ છીએ. તો ડાયપોલ ક્યારે રચાય, બંને જ્યારે એકબીજાથી વિરુદ્ધ વિદ્યુત ભારો હશે ત્યારે. તો મારી પાસે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તેમની બંને વચ્ચેનું અંતર ચોક્કસ છે, જે આપણે જાણીએ છીએ. કેટલું છે, તો બંને વચ્ચેનું અંતર 2a જેટલું છે અને તેમનું મધ્ય બિંદુ O છે. ઓકે, હવે જો તેમનું મધ્ય બિંદુ O હોય તો O થી માઇનસ ક્યુનું અંતર અને O થી પ્લસ ક્યુનું જે અંતર છે એ બંને અંતર કેવા થઈ જશે, અડધું થઈ જાય. 2a છે એનો મતલબ કે એ જેટલું તેમનું અંતર થાય છે. ઓકે, તો હવે આપણે અહીંયા માઇનસ ક્યુ પ્લસ ક્યુ, તો અહીંયા O થી માઇનસ ક્યુનું અંતર એ લખી દઈએ અને O થી પ્લસ ક્યુનું અંતર પણ કેટલું છે, એ જેટલું છે. ઓકે, હવે આપણે અહીંયા જોવા જઈએ તો આ એક્ઝેક્ટ XY દિશા છે શું? ના, એક્ઝેક્ટ XY દિશા નથી. તો આપણે અહીંયા XY દિશા દર્શાવી દઈએ, આપણને એનું કામ પડશે માટે. તો ધારો કે આ મારી કઈ દિશા આવશે, ઉપર છે એટલે કે Y દિશા, અને આ વાળી જે દિશા આવશે કઈ દિશા આવશે, તો X દિશા. બરાબર. હવે આ બંને વચ્ચે એટલે કે Y અને X ની વચ્ચે છે આપણી ડાયપોલ, તો એમની વચ્ચે બનતો ખૂણો ધારો કે કેટલો છે, તો થીટા જેટલો તેમનો ખૂણો છે. હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તેના પર લાગતું બળ કેટલું હશે, તો તેના પર લાગતું બળ, પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે ક્યાં જઈએ, તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો તેનાથી ઉપર બાજુ જઈશું, એટલે કે અહીંયા આનું બળ લાગે છે F પ્લસ જેટલું. F પ્લસ એટલે કે આપણે લખી શકીએ F બરાબર આપણે શું લખતા હતા, કે ક્યુ અપોન R², એટલે ક્યુ ગમે તે હોય એ આપણે મૂકતા હતા. બરાબર. તો E બરાબર શું લખતા હતા, તો E બરાબર લખતા હતા કે ક્યુ અપોન R². એનો મતલબ એ થયો કે આપણે જોઈ જ ચૂક્યા છે ઓલરેડી કે F બરાબર E ઇન્ટુ ક્યુ થાય, કેમ કે આટલું E હોય તો આ બીજો ક્યુ બચ્યો કે ના બચ્યો, હા બચ્યો, માટે ક્યુના ગુણાકારમાં આવશે શું, વિદ્યુત ક્ષેત્ર. તો આપણને શું મળે, બળ મળે છે. બરાબર. તો આપણે અહીંયા આને શું લખીશું, EQ, પણ અહીંયા કેવો વિદ્યુત ભાર છે, પ્લસ વિદ્યુત ભાર છે, માટે અહીંયા પ્લસની નિશાની આવશે. QE લખો અથવા EQ લખો, તમારે જે લખવું હોય તે લખી શકો છો. એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો શું લખી શકીએ આપણે, તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર હશે ત્યારે આપણે તેનું જે બળ લાગે છે તે આ તરફ કદાચ હોય, એક મિનિટ, હા, માઇનસ ક્યુ વિદ્યુત ભાર,
હવે એનું બળ જે છે એ આ બાજુ દિશામાં હશે, તો એને લખીશું આપણે માઇનસ ક્યુ ઈ બળ લાગે છે. માઇનસ ક્યુ વિદ્યુતભાર પર કેટલું બળ લાગે છે? માઇનસ ક્યુ ઈ જેટલું બળ લાગે છે. હવે આ જે પૂરી ડાયપોલ મોમેન્ટ જે બનાવી છે, ડાયપોલ જે રચાયું છે એનામાં તેનું વિદ્યુત ક્ષેત્ર હશે, તો તેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ જતી દિશામાં છે. તો હું અહીંયા ધારી લઉં છું કે મારો વિદ્યુત ભાર અહીંયા આ ધન વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભારો છે. તો મારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ જતી દિશામાં હશે? ધનથી ઋણ તરફ. એટલે કે આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે. કઈ બાજુ? ઉપર જતી દિશામાં. આવે છે સમજમાં? ઓકે, ફરીથી આપણે આકૃતિને સમજી લઈએ, ત્યારબાદ પ્રશ્નની શરૂઆત કરીએ કે આકૃતિમાં આપણે અહીંયા ડાયપોલ કીધું છે સમાન બાહ્ય ક્ષેત્રમાં, એટલે કે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં બંને બાજુ ક્ષેત્ર સમાન છે તેવા ક્ષેત્રમાં ડાયપોલ એક મૂકેલ છે. ડાયપોલ ક્યારે બનશે? તો જ્યારે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર હશે ત્યારે એક ડાયપોલ બને છે. તેમની વચ્ચે કોઈ ચોક્કસ અંતર 2a જેટલું છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાયમી વિદ્યુત ડાયપોલ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તેની ડાયપોલ મોમેન્ટ પી છે. આપણે ડાયપોલ મોમેન્ટને પી વડે દર્શાવીએ છીએ, તો તેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? પી છે. અને તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકેલ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે તેની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ છે. હવે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો તેના પર કોઈ ચોક્કસ બળ લાગતું હશે. તો જે બળ લાગે છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર તે પ્લસ ક્યુ ઈ જેટલું છે, જ્યારે માઇનસ ક્યુ પર જે બળ લાગે છે તે માઇનસ ક્યુ ઈ જેટલું છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા તમારે થિયરી જો લખવી હોય તો લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ને તમારે પણ નોટમાં લખવાની રહેશે થિયરી. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાયમી વિદ્યુત ડાયપોલ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તેમની ડાયપોલ મોમેન્ટ પી છે અને તેને કઈ મૂકેલું છે? તો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. અને હવે જોવાનું કે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે જોઈ ગયા કે ધનથી ઋણ તરફ છે, પરંતુ ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં હશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની છે. વિદ્યુતભાર તરફની છે. ઓકે, હવે એટલે એનો મતલબ કે આપણો જે ડાયપોલ મોમેન્ટ છે એ ક્યાંથી ક્યાં આવતો હશે? તો ઋણ વિદ્યુતભારથી ધન તરફ. એટલે કે આ દિશામાં આપણો ડાયપોલ મોમેન્ટ હશે. એને આપણે શેનાથી દર્શાવીએ છીએ? તો તેને આપણે પી થી દર્શાવીએ છીએ. હવે વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું પડશે અને વિદ્યુત ક્ષેત્રમાં માઇનસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું પડશે. તો આપણે અહીં લખીએ કે વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર ને કારણે લાગતું બળ એફ પ્લસ લખીશું મિત્રો. તો સદિશ એફ પ્લસ બરાબર લખી શકીએ પ્લસ ક્યુ ઈ જેટલું થાય. તેવી જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં કયો વિદ્યુતભાર છે બીજો? તો માઇનસ વિદ્યુતભાર. તો માઇનસ વિદ્યુતભારને
કારણે લાગતું બળ F માઇનસ બરાબર માઇનસ QE જેટલું થશે. હવે જો માઇનસ QE જેટલું થાય તો આપણે જોઈ શકીએ છીએ કે જે માઇનસ QE જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. બરાબર, માઇનસ Q જે વિદ્યુત ભાર છે એનું બળ જે લાગે છે એ ક્યાં લાગે છે? નીચે તરફ લાગે છે, જ્યારે પ્લસ Q વિદ્યુત ભારનું ઉપર તરફ લાગે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રથી કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશા. ઓકે, હવે આગળ જોઈએ તો આપણે ડાયપોલ પરનું કુલ બળ, આપણે તો બળ શોધવા માટે, ટોર્ક શોધવા માટેનું સૂત્ર મેળવી રહ્યા છીએ, તો કુલ બળ આપણી પાસે હોવું જોઈએ. તો ડાયપોલ પરનું કુલ બળ, ડાયપોલ પરનું કુલ બળ બરાબર F પ્લસ પ્લસ F માઇનસ. F પ્લસની કિંમત કેટલી છે આપણી પાસે? પ્લસ QE. જ્યારે F માઇનસની વેલ્યુ કેટલી છે? તો માઇનસ QE. હવે બંનેમાં E તો કોમન છે આપણી પાસે, બરાબર, કેમ કે વિદ્યુત ક્ષેત્ર તો સમાન જ રહેવાના, માટે આપણે શું લખી શકીએ? QE માઇનસ QE. હવે પ્લસ QE માઇનસ QE, આન્સર કેટલું આવશે? 0 આવે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે, તેથી તેની ડાયપોલ પર ટોર્ક લાગતું હશે. ક્યાં? જ્યારે બળ શૂન્ય થાય છે ત્યારે બંને બળો જુદી જુદી દિશામાં છે, માટે તેની ડાયપોલ પર કોઈક ટોર્ક લાગતું હશે. એનો મતલબ જ્યારે બળ શૂન્ય થાય છે ત્યારે ટોર્ક ઉગમ બિંદુ પર આધારિત નથી. તો આપણે એ પોઈન્ટ લખી દઈએ. પછી બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે, અને જો બંને બળો જુદા જુદા બિંદુએ લાગે માટે ડાયપોલ પર ટોર્ક રચાય છે અથવા ટોર્ક લાગે છે. તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે અને તેના લીધે કુલ બળ કેવું થાય છે? જ્યારે કુલ બળ શૂન્ય થાય ત્યારે ટોર્ક ઉગમ બિંદુ પર આધારિત નથી. ઓકે, હવે ટોર્કનું મૂલ્ય શોધવાનું આવશે આપણે, કેમ કે જ્યારે આપણું બળ કેવું થયું? શૂન્ય થયું. જો બળ શૂન્ય થાય તો એ ટોર્ક ઉગમ બિંદુ પર આધારિત રહેતું નથી, અને જો ટોર્ક ઉગમ બિંદુ પર આધારિત ના રહે તો આપણે ટોર્કનું મૂલ્ય શોધવું પડે. તો આપણે અહીંયા ઉપરથી થોડુંક રફ કરી અને ટોર્કનું મૂલ્ય શોધીએ. ઓકે, હવે ટોર્કનું મૂલ્ય જો શોધવાનું આવે છે ત્યારે સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે આ અંતર કેટલું છે? 2a જેટલું છે. બરાબર, અહીંયા ખૂણો થીટા બનાવે છે, તો હું અહીંયાથી ઊભી વાય અક્ષ દોરું તો અહીંયા પણ એ કેટલો ખૂણો બનાવે? થીટા ખૂણો બનાવે. બરાબર, તો એ મારો અહીંયાથી આ વાળો શું થઈ જાય છે? આખો એક કાટકોણ ત્રિકોણ રચાય છે. તો આપણે અહીંયા એક નાનો કાટકોણ ત્રિકોણ જે આ રીતે દોરેલો છે એને આપણે ઊભો કરી દઈએ અને કાટકોણ ત્રિકોણ દોરીએ તો જોઈએ શું થાય છે. તો આ આપણું શું આવી ગયું? 2a આવી ગયું. બરાબર, તો આને 2a લખી કાઢ્યું, આને ઊભું કર્યું એટલે કે ઊભું કર્યું એટલે આ જે છે એ 2a થઈ ગયું. હવે તેની પાસે શું આવશે? આ કાટકોણ ત્રિકોણ બની ગયો. 2a જે છે આ કાટકોણ ત્રિકોણ બને છે તમારો, તો અહીંયા જે છે એ શું રચાય છે? થીટા ખૂણો રચાય છે. હવે એ થીટા ખૂણો જે રચાય છે એની પાસે ધારો કે આપણી પાસે આટલું અંતર, આપણને ખબર નથી કે કેટલું અંતર છે, તો ધારો કે આટલું અંતર આપણે શું ધારી લઈએ કે x જેટલું આ અંતર છે. તો x જેટલું અંતર હશે અને ખૂણો આ જગ્યાએ બને છે, અને આપણે આમ ઊભો કરીએ છીએ તો ખૂણો કંઈક આ જગ્યાએ બને છે. બરાબર, તો થીટા જેટલો ખૂણો બને છે. હવે આપણે સૂત્ર જોઈએ તો ડાયપોલ પરનું ટોર્ક
બરાબર એક બળનું મૂલ્ય એટલે કે ખાલી બળનું મૂલ્ય, બળની દિશા આપવાની નથી, ખાલી બળનું મૂલ્ય. તો બળનું મૂલ્ય આપણે કેટલું લખી શકીએ? QE. અહીં પણ QE છે પણ 2 વાર છે, તો એની જગ્યાએ કોઈ પણ એક બળનું મૂલ્ય લખવાનું છે. તો એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળો વચ્ચેનું અંતર. હવે બંને બળ જે લાગે છે તેમની વચ્ચેનું અંતર આપણને કીધું. તો આપણને તો ખબર નથી, એક બળ અહીં લાગે છે, એક બળ અહીં લાગે છે, એટલે કે ધારો કે આપણે 2 બળ વચ્ચેનું અંતર કેટલું ધારી લીધું છે? x જેટલું તેમનું અંતર છે. આપણે x જેટલું તેમનું અંતર ધાર્યું, તો ગુણ્યા શું કરશો? x કરી દીધા આપણે, બરાબર. હવે એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળ વચ્ચેનું અંતર. હવે તમારી પાસે એક બળનું મૂલ્ય કેટલું છે? તો ટોર્ક, ડાયપોલ પરનું ટોર્ક બરાબર એક બળનું મૂલ્ય. એક બળનું મૂલ્ય આપણી પાસે છે QE જેટલું, અને 2 બળ વચ્ચેનું અંતર, 2 બળ વચ્ચેનું અંતર આપણી જોડે કેટલું છે? તો તે છે x જેટલું, બરાબર. હવે x શોધવો છે, આ ક્રોસ મલ્ટિપ્લિકેશન છે. ઓકે, તો જ્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન હશે તો તે ક્રોસ મલ્ટિપ્લિકેશનને દૂર કરવા માટે આપણને શું જોઈએ? સાઇન થીટા જોઈએ, બરાબર. તો તમે ડાયરેક્ટ પણ કરી શકો કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. x શોધવાનો છે તો x બરાબર શું થઈ જશે આપણું? 2a સાઇન થીટા થઈ જશે. આપણે લખી કાઢીએ કે QE ક્રોસ 2a સાઇન થીટા. ઓકે, હવે જો 2a સાઇન થીટા થતું હોય તો 2aq બરાબર શું થાય? ડાયપોલ મોમેન્ટ માટે 2aq ઇન્ટુ e સાઇન થીટા. હવે તમે લખી શકો 2a બરાબર p e સાઇન થીટા. હવે જો p e સાઇન થીટા છે, સાઇન થીટાને કાઢવો હોય તો આપણે તેની દિશા દર્શાવવી પડે. શું દિશા આવશે? તો ટોર્કને હંમેશા દર્શાવાય છે આ રીતે, ટોર્ક. ઓકે, ટી જેવું જ કરવાનું, પરંતુ તેને થોડુંક વાળી દેવાનું છે. એટલે ટોર્ક ટાઉ, એને બોલાય છે શું? ટાઉ. ટાઉ બરાબર અહીંયા આપણે સાઇન થીટા કાઢવો છે, સાઇન થીટા કાઢીએ એટલે શું આવશે? તેની દિશા બતાવવી પડશે. દિશા એટલે સદિશ પી ક્રોસ સદિશ ઈ. એનો મતલબ આપણને ટોર્ક ટાઉ બરાબર મળી જાય છે સદિશ પી ક્રોસ સદિશ ઈ. અને ટોર્કની દિશા જે છે એ પુસ્તકના પાનાને બહાર આવતી દિશામાં હોય છે. જો આપણે અહીંયા સાઇન થીટા છે, એ સાઇન થીટાની કિંમત મૂકવાનો ટ્રાય કરીએ, બરાબર. તો થીટા બરાબર જો શૂન્ય હશે, થીટા ક્યારે શૂન્ય થાય? જ્યારે તેનામાં જે ટોર્ક ઉદ્ભવે છે એ સમાંતર હશે. એટલે કે પી ટોર્કની જોડે આગળ ગુણાકારમાં શું છે? મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હશે, ત્યારે થીટા બરાબર કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. તેથી જ્યારે થીટા બરાબર 0 હશે ત્યારે ટોર્ક ટાઉ બરાબર PE સાઇન 0 મળે. અને સાઇન 0 ની કિંમત કેટલી આવે છે? 0 આવે છે. ત્યારે ટોર્ક આપણને 0 મળે છે. પરંતુ જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર એકબીજાને લંબ હશે ત્યારે ટોર્ક ટાઉ બરાબર શું થઈ જશે? PE સાઇન 90 ડિગ્રી. સાઇન 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. માટે આપણને જવાબ મળશે P. એટલે કે તે વખતે આપણને ટોર્ક છે તે મહત્તમ મળે છે. કેટલું મળે છે? મહત્તમ. અને જ્યારે સમાંતર હશે એકબીજાને ત્યારે આપણને તે શૂન્ય મળે છે. અને જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ પણ શૂન્ય થતું નથી. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે જે MCQમાં આપણને કામ લાગી શકે છે. શું? જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય ત્યારે પરિણામી બળ પણ શૂન્ય થતું નથી, અથવા તો શૂન્ય હોતું નથી. ઓકે, હવે કુલ બળ જે આપણે અહીંયા શોધ્યું, તો P અને E બંને એકબીજાને સમાંતર હશે તો આપણને ટોર્ક ન્યૂનતમ એટલે કે શૂન્ય મળે છે. જ્યારે P અને E એકબીજાને લંબ હોય છે
ત્યારે આપણને કેટલું મળે છે ટોર્ક? તો મહત્તમ મળે છે, એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર જેટલું મળે છે. અને જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને પ્રતિ સમાંતર હશે ત્યારે પણ આપણને જે ટોર્ક છે તે તેનાથી ઘટતા ક્રમમાં મળતું જાય છે. ઓકે, તો સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ જે છે તેનામાં ટોર્કનું સૂત્ર શોધવાનું હતું. શું આવ્યું? ટાઉ બરાબર પી ક્રોસ ઈ. ઓકે, અને ટોર્કને દર્શાવે છે શેનાથી? તો ટાઉથી દર્શાવવામાં આવે છે, જે અહીંયા બતાવેલું છે. હવે આપણે અહીંયા આપેલું છે કે જો કોઈ સૂકાવાળમાં, આપણે અમુક વાર આપણે આ પ્રયોગ બી કરેલો છે, જો સૂકાવાળમાં આપણે કાંસકાથી ઓળીએ માથું, ત્યારે કાગળના હલકા ટુકડા તેના પર આકર્ષાય છે. તેનું કારણ શું? તો જ્યારે કાંસકા અને સૂકા વાળમાં ફેરવવામાં આવે છે ત્યારે ઘર્ષણના કારણે તે શું થઈ જાય છે? વિદ્યુત ભાર ઉદ્ભવે છે, અને તે વિદ્યુત ભારિત કાંસકો કાગળના ટુકડા જોડે ધ્રુવીભવન કરે છે, અને એ ધ્રુવીભવનના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટમાં પ્રેરિત થાય છે. માટે કાંસકાનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી, તેથી કાગળ અને કાંસકાનું ક્ષેત્ર સમાન નથી. માટે શું થાય છે કે કાંસકા તરફ જે કાગળના ટુકડા હતા અથવા કાગળ જે પડ્યું હતું નાનું, તે કાંસકા તરફ આકર્ષાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીંયા આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, અને કોઈને પણ કોઈ બી ડાઉટ હોય તો તમે વિડીયો ફરીથી જુઓ. જો તો પણ સમજમાં ના આવે તો તમે મને પર્સનલી આવીને મળી શકો છો, અથવા તો ફોન પર પણ વાત કરી શકો છો. હવે સતત વિદ્યુતભાર વિતરણ જે છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. સતત વિદ્યુતભારમાં જે છે તે રેખા પરના સતત વિદ્યુતભારનું વિતરણ આવશે, પૃષ્ઠ પરનું આવશે અને કદ પરનું સતત વિતરણ આવશે. ત્યારબાદ આપણે ગોસના નિયમની ચર્ચા કરવાની રહેશે.